પ્રકારની સીપ માંજર નામની સીપ આપણા મહાપુરુષો કહે છે. માંજર નામની સીપ એ પણ બિંદુ ઝીલવા નીકળી. સમુદ્રના પાણીથી હવા આવે તો અધર થાય છે. બિંદુ ઝીલી ન્યાન્ય મોઢું બંધ કરી અને તળે વહી જાય. એમાં અણમોલ મોતી પાય. શ્વાનથી બિંદુ છે એ બુંદથી નલે ન જાય. એ બિંદુમાં એવી તાકાત પડી છે એ નલે જાતું નથી. ત્રણેય સીપની માલિપાની ફળની પ્રાપ્તિ થઈ, પણ એકને હખલા થયા. પહેલી સીપ હતી એને બિંદુ ઝીલ્યું તો એમાં હખલા થયા. તો હાળા હખલાય થયા તો ખરા, નલે તો ન. બીજા પ્રકારની હતી એમાં મોતી થયા પણ કિલ્લાને ભેવા ખપે એવા. ત્રીજા પ્રકારની હતી એમાંય મોતી થયું પણ હાસુ મોતી, અણમોલ મોતી એમાં પાય. એટલે ત્રણેય સીપે એક જ નક્ષત્રના બિંદુ ઝીલ્યા પણ ગ્રહણ શક્તિમાં ફેર પડી ગયો ને, એટલે એકને અણમોલ મોતી પાક્યું, એકને હખલા પાક્યા અને એકને કિલ્લાને ભાવે ખપે એવા મોતી થયા. નલે ન ગયું. એટલે ભલે ને હુતા હુતા સાંભળીએ, પણ કયેક જીવનની માલિપાઈ શબ્દની ઠોકર લાગી જાય તો અહીંયા આપણું ભ્રાંતિનું તાળું ઉઘડી જાય. ભલે તમે તારે ઠાકોડો હોય નિંદર કરજો, પણ ન્યા કરજો. હવે નિંદર પૂરી થઈ રહે તો પડખું ફરવા જાઉં અને કદાચ શબ્દ જો અડી ગયો તો એક ગોળીએ તો બાપા રામ રમી જાય ને. એક જ શબ્દની ચોટ જો લાગી ગઈ તો જેસલ ઝાડે જેવા પાછા વળી ગયા. જાદરો કાઠી સુધરી ગયો, વાલીઓ લૂંટારો સુધરી ગયો. આવા પણ એક જ શબ્દના ટકોરની માલિપા પાછા વળી ગયા છે અને બારોટિયા હતા ને એના બાપા પીર થઈ ગયા. છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો મુશ્કેલ. આ છે છેલ્લા ડસકાનો ખેલ. એટલે બહુ વાટ ન જોવી છેલ્લા ડસકાની. આ તો વિષમાં કરી લેતા જવું. છેલ્લું ડસકું અટાણે આપણે જોઈએ છીએ ભલામણ ક્યાં આવવાય દે. કાંઈ નહોતું કે પરબારી ગળકી દબ્બી હાટ ફેલ થઈ ગયો. લ્યો હું ન થવા દીધું. હવે આટાણે છેલ્લા ડસકાની વાટ રાખ્યા જેવી આજ થાય તો કાલ કર્યા જેવું નથી. આજે જો થતું હોય તો કાલની વાટ જોયા જેવું કંઈ. આ ભાઈ આમાંથી તો ચક્રો, કાળરૂપી ચક્રો દરેકના માથે જ ઘૂમી રહ્યો છે. કંઈ આમાંથી ઝડપી લે કોઈને કે કાંઈ કહેવાતું નથી ને કોઈનું અહીંયા હાલતું પણ નથી અને કોઈને ખબર ન હોય. બાકી આપણે ભજન કરીએ એટલે નહીં મરીએ એમનું એ રાખતા. એને જવાનું છે, નથી ભજન કરતા એને જવાનું છે. એક દી દરેકને માટે આ દિવસ નક્કી કર્યો છે, નિર્માણ કરેલો છે. મૂર્તિને બસ ભરીને બેસ્યો ને બાપા તોય ઓલો મૂકશે નહીં, તોય નહીં મૂકે. કોઈ આજ જવે, કોઈ કાલ જવે, કોઈ જાવન કે તૈયાર ખડે. દેખ મુસાફર જાગ જરા, ઓ તો કાલ કી નોબત બાજ રહી. વહેલા મોડું સૌને જવાનું. આ દુનિયા તો હે એક મુસાફિર ખાનું. અંતિમ શ્વાસા સુધરે એવું કાંઈક સમરણ પાકું કરી લ્યો, એવી કાંઈક યાદી કરી લ્યો, એવી કાંઈક લગ્ની એમાં લગાડી દો. ભલે કદાચ આપણે એક દી જવું હોય તો સાચું, પણ એ સિવાય અન્ય કોઈ પણ આપણા ઘટની માલિપા વાસો ન કરી જાય એવો બંદોબસ્ત રાખો. બસ આપણી ડેલી બંધ રાખો. કામ, ક્રોધ, બજારે હાલવામાં કોઈને ના ન પડાય ભાઈ. ગમે એ સાવકારી હાલે, ચોરી હાલે. આપણે ધ્યાન એટલું રાખવાનું હોય આપણી ડેલીમાં ન આવે. એ જાગતા રહ્યો. બજારે આવ્યા હોય ને કોઈ તમે લાકડી લઈને ધોડો તો ભાઈ એમ ન મેળ પડે. ચોર છે, સાવકારે હાલે, જ્યાં ચોરી હાલે. એટલે એમ આપણે જ્યાં સુધી જીવિત હોઈએ ત્યાં લગન આપણા પ્રાણની માલિપાથી આ વિચારો પૂર્ણ ફૂટે છે. કામી આવે, ક્રોધે આવે, લોભે આવે, મોહે આવે, પણ એને કામ ન થવા દો ને એ સાવચેતી રાખો. બાકી મોટો ફેટો બાંધ્યો તો તમારો વિચાર તો આવવાનો જ. હો હાથના કૂવામાં ઉતરી જાઓ, શ્રાવણ મહિનો આવે, મારે અહીં બેઠા બેઠા ભજન કરવું છે, તો તમે દેહને ત્યાં રાખશો, એનું મન તો કાંઠે આવશે. એનું શું કરશો? મન ક્યાંય કોઈનું રોક્યું રોકાતું નથી. મન પવન એટલો વિચિત્ર છે
કે જો નામમાં સ્થિર થાય તો થાય, બીજી ક્યાંય સ્થિર થાય એવું નથી. મન ભમરો. આ ફૂલ હુંગાઈ ગયું એટલે એને એમ થયું કે આનાથી બીજું ઝાડુનું ફૂલ સારું હોય છે, ત્યાંથી ત્યાં ઉપડે. એ હુંગાઈ ગયો એનો સ્વાદ લેવાઈ ગયો એટલે બીજે બે. આ જ એનો ધંધો છે. એટલે મનને વશ કરવું હોય તો આ અજંપા ગાયત્રી છે એમાં સ્થિર કરો તો જ થાય, નકર થાય નહીં. ખીમ સાહેબે પ્રશ્ન પૂછ્યો તો કેવી રીતે મારે સ્મરણ કરવું એની મને જરાક રીત બતાવો. ત્યારે રવિ સાહેબ એને શું કહે છે? શ્વાસ શ્વાસે સમરીએ અહો નિસલી દિયે युसवासे समरिए में अहो निसलिए नामा, अहो निसलिए नामा. नूरते सूरते 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 निरखीले घटो घटया तमरा संतो भेद यगमरा बुझो संतो यगमरा बुझो. कोई भेद यगमना बुझो संतो, भेद यगमरा बुझो संतो, भेद यगमना बुझो. શ્વાસ ઉશ્વાસે સમરીએ અહો નિશ લીજીએ નામા. શ્વાસોશ્વાસ આપણે ભગવાનને સમરીએ તો આપણે કામ કંઈ કરવું, ખાવું કંઈ, ગામ કંઈ જવું, આપણે નિંદર કંઈ કરવી, આ બધું કંઈ કરવું. આપણે ધંધાવાળા, પુરુષાર્થવાળા, પુરુષાર્થી કર્મ કરવાવાળાને આ ભજન આપણે શ્વાસોશ્વાસ હરીને સ્મરણ કરી તો ભલામણ હાથમાંથી આપણે દૂધનો કળશો ન પડી જાય. પણ વિશ્વની માલિપા બે હાથમાં આપણને લાડવા બતાવ્યા છે. સોપાટું ઢળાવી સખી અમે સોનમાં મારા પિયુષજી છે ખેલું દાવ. હું હારું તો એની દાસી બની જાઉં ને એ હારે તો મારી પાસે અમારે જીતવામાં લાભ ને હારવામાં ખોટ જ નથી. પણ કાંઈક જુગતીથી રમો તો થાય કે ભાઈ આપણે સોપાટ્યું ખેલી સખી મેં સૂનમાં પિયુષજી છે ખેલું દાવ. હું હારું તો એની દાસી ને એ હારે તો મારી પાસે. રમવામાં આપણને ફાયદો છે ને છે. હારી તોય ફાયદો, જીતીએ તોય ફાયદો. આપણે જીતીએ તો એ આપણી પાસે રહે કાયમ ને એ જીતી જાય તો આપણે એની પાસે કાયમ રહી. હું આમાં ખોટો છું? પણ એકમાં બધું નખાય તજ્યા થાય, તાલગ ન થાય. એક રૂપની માલિપા આખા વિશ્વ
પોરે આઠે જાપ જપજો જગત જાણો આખું આ જાપમાં સોહમને સ્નેહથી સાંકળો તો બોલે છે આપમાં. પોરે આઠે જાપ જપજો જગત જાણો આખું આ જાપમાં. પણ આપણે નોખા નોખા બેહારીને દેવ એટલે એકીનું કામ આપણે સિદ્ધ કરી શકતા નથી. પણ એક સૂર્ય જેમ ઉગે એટલે આ એકેય ગ્લોબ તમારે એની કામ ન કરે. મર્ક્યુલિલ હોય તોય ભલે ને ઓલ્યો હોય તોય ભલે ને ઓલ્યો હોય તોય સૂર્યનારાયણ જેથી જ્યારે કોર કાઢી એટલે તમારા રહોડામાં બંગલામાં જ્યાં હશે ત્યાં ફટોફટ બંધ. એ છોકરા ઓલો ગ્લોબ બંધ કરી કેમ? બસ હવે શું કરો, દિવસ ઉગ્યો. એમ કોઈ દેવ ખોટા નથી, ભગવાન ખોટા નથી. પણ મહાત્માઓ એમ કહે છે, ભગવાન ખુદ એમ કહે છે કે હે અર્જુન, તું એક નામ નક્કી કરી લે અને તારા ઘટની માલિપા નામનો પ્રકાશ એક પડશે ને પછી બીજા ટમટમિયાની કાંઈ જરૂર રહેતી નથી. સૂર્ય ઉગે તો આપણા ઘરમાં રહોડામાં એ ગમે ત્યાં હોય તો ગ્લોબ બંધ કરી દેવા પડે છે. પછી સૂર્યના પ્રકાશ એ ગ્લોબનું અંજવાળું એટલે શું અને જરૂરી શું? રવિ રવિ કરે રજની ન ટળે, ઉગ્યા વિના અંધારા ન જાય. રુદે રવિ ઉગે ગુરુગમ જ્ઞાનનો તો સુખનો સિંધુ જણાય. થાય જ ગેરંટીવાળો માલ છે. એટલે કોઈ દી એમ તો ન જ રાખવું કે આ કંપની ટાંડળ નહીં હોય. ના ના, ટાંડળ કંપની છે. પણ આપણા કનેક્શન બીજે ફિટ થઈ ગયા. આપણા કનેક્શન છે ને એ બીજે ફિટ થઈ ગયા એટલે એ પાવર વધારે રડી જાય છે. એટલે અહીં ડીમ પાવર પડે. નકર અટ્ટા લગણમાં કોઈ દા ભગવાને નાખ્યા છે, એમાં એકેય દા ખાલી નથી ગયો પણ સાધકના. એટલે શ્વાસ ઉશ્વાસ સમરીએ આપણે એક જ ભગવાનને માનીએ, પછી બીજે ધક્કો ખાવાની શું જરૂર રહી? એટલી દ્રઢ. એ તો પોતાનું, આમાં કોઈનું બળ ન હાલે અને આમાં બીજા કોઈ કહે નહીં આપણને. આ આપણી હુજ છે, આપણી પોતાની હુજ છે. એમાં પરિણામ જે આવે તે ભોગવાની શક્તિ હોય તો જ પગલું ભરજો, નકર ભરાય. આપણે ઢીલા પોસવું હોય, આપણે કદાચ કર્મના હીણા હોઈએ અને કદાચ કોઈ આપણને કહે એટલે આપણે માની કે આપણે બીજા દેવને હવે કાંઈ માનવા નથી, એનું કામ નથી. ને વાહે કાંઈક સંકટ આવ્યું તો આપણે ઢીલા પોસા થઈ જઈએ, એનું કામ નથી ભાઈ. મરજીઓ હોય, દુઃખ આવે છે એ કોઈ દેવ નથી દેતા, એટલું નક્કી સમજજો. આપણું કર્મ દે છે. અટાણે આપણે કરતા હોય કે કરીને આવ્યા હોય, કર્મની જે કાંઈક ઓરગત કરી છે આપણા માથે, એનું આવે છે સુખ ને દુઃખ બે એનું છે. દેવા પડે આખર સૌને નડે, કર્યા કર્મના બદલા દેવા પડે. જીવડો લીધો શ્રવણ કુમારનો, અંધો ને અંધી એની નજરે સડે. દેહના કરેલ રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે જેના ખોળિયા પડે. ભગવાન ત્રિલોકનો નાથ એનો દીકરો થયા દશરથનો. અને દશરથના માથેથી એક અંધો ને અંધી શ્રવણના માતા પિતાનો શ્રાપ મીઠા નથી થયો. વિચાર કરો. શ્રવણના માતા પિતા અંધો ને અંધી. શ્રવણ એને જાત્રા કરવા માટે નીકળ્યો ફેર કાવડમાં લઈને. રણનો પ્રદેશ આવ્યો. શ્રવણને કીધું બેટા તરસ લાગીશ. શ્રવણ કાવડ ઝાડને સાંયે મૂકી પાણીનું ઘડોલિયો લઈ સરોવર હતું ત્યાં ભરવા જાય છે. પાણી તમે કાંઈ પણ વાસણ હોય આમ પાણીમાં જોડો એટલે બડબડ અવાજ આવે. દશરથ રાજાએ પાણીનો ઘડોલિયો પાણીમાં જબોળ્યો, અવાજ આવ્યો શ્રવણે. એટલે દશરથ રાજા કે ચોકી ભરતા હતા સરોવરની. એટલે એને એમ કે કોઈ મૃગલો આવ્યો એટલે એ અવાજ ઉપર બાણ માર્યું. અવાજ ઉપર બાણ મારતા શ્રવણ હે રામ કરીને પડી ગયો. શ્રવણને બાણ વાગ્યું. દશરથ રાજા દોડીને આવે તો શ્રવણ
મરતા મરતા હાન કરી. આ ગડુલો છે, હાથ ચીંધે, મારા માતા પિતા તરસ્યા ટળવળે છે, એને પાણી પાવ. દશરથ રાજા મૂંગે મોઢે પાણીનો ગળોલિયો લઈ અંધોને અંધી ઝાડને સાંયે છે જ્યાં પાણી પાવા જાય. 10 કદમ શેટા હતા, આંખે આંધળા તો ઓળખી ગયા કે અમારો શ્રવણ નથી. કહી દીધું, હે ગોજારા, તું અહીંયા રહેજી, તારા હાથનું પાણી અમને ખપે નહીં હવે, પણ તારા કાન ખોલીને સાંભળી લે દશરથ, તારે 4 દીકરા થાય, પણ મરતી વેળાએ એકેય નહીં હોય તારી પાસે. જેવી અમારી પુત્ર વિયોગે હાલત અટાણે છે એવી દશરથને કે તારી થા. મૃત્યુ લોકના સર્વના માતા પિતા આંધળા છે, એને દશરથ રાજાને પહેલાં આશીર્વાદ આપ્યો, 4 દીકરા થાય, વાંહેથી હરાપ દીધો. મરતી વેળા એકેય નહીં હોય. તો છેવટી દશરથ રાજાને હે રામ હે રામ, દશરથને રામે ગીરે નહીં, ભરત નહીં, શત્રુઘ્ન નહીં, લક્ષ્મણ નહીં, એકી ભાઈઓમાંથી કોઈ હાજર નહીં, અને દશરથ રાજાએ દેહ છોડ્યો છે. આવી આપણી રામાયણ બોલે છે. તો ભગવાન એના દીકરા થયા. દશરથને પેટે ભગવાને અવતાર લીધો છે, તો એના બાપ ઉપરથી ખરાબ મિથ્યા ન થયો તો ન થયો. હવે આપણે સમજી લો, આપણા મનને સમજાવો, આપણે શું કરીશું? કોણ એની વિધિ ક્યાં કરવા જાઉં? દેવા પડે આકર સૌને. આ કર્મ સૃષ્ટિ છે ભાઈ. રામા અવતારમાં રામે વાલીને માર્યો તો એનું ઋણ કૃષ્ણ અવતારમાં પ્રાચીને પીપળે ચૂકવવું પડ્યું છે. હું આપણે કથાઓ સાંભળીએ છીએ, હું એમાંથી આપણે તાર્યું આપણા જિંદગીના ઉગારા માટે. આપણે બીજા કેમ માની લીધું, લો આની વિધિ કરી નાખો એટલે તમારું કલ્યાણ થઈ ગયું, એટલે હું એની પહોંચ આવી નથી. કાંઈ નથી બનતું. જાતે જેથી કર્મ સુધારી અને જાતે જેથી આપણી આ વિચારસરણી આપણી ને આપણી જેથી એમાં કામ મળશે કરવા, ત્યાંથી આપણો ઉગારો ચાલુ થાય, તાલગ નહીં થાય. તમારો ને તમારો વિચાર, તમારું ને તમારું મન જેથી પેઢીએ બહેન પારખવા શીખશે, આ સાચું ના ખોટું, ખોટું જવા દે. ત્યાં આપણો ઉગારો ત્યાંથી બાપા ચાલુ થાય. અને એ જોવા સારું તો આપણને ગુરુગમ દ્રષ્ટિ મળે છે ભાઈ. કોની વાટ છે હવે? નકર તો આપણે આમણે એમ કરતા રહી તોય ભલે, ખાટલો સાનોમાના નીંદર કરીને આયુષ જીવી તોય ભલે, એક દી કાળનો કોળિયો તો બધાને બનવાનું છે ને છે. રાજા હોય, રંક હોય, બ્રાહ્મણ હોય, ભંગી હોય, આ કુદરતનો કાનૂન છે. પણ